દૂધ પત્રી જવા માટે સવારે રવાના થયા હતા. તો હવે અમે લોકો પહોંચ્યા છીએ ખાન સાહેબ, જે રસ્તામાં આવે છે. અને અહીંયાથી હવે દૂધ પત્રી 13 કિલોમીટર બાકી છે. તો એન્ડ રૂટ દૂધ પત્રી. તો અહીંયાથી અમે આગળ જઈશું. અને આ અમારી ટેમ્પો ટ્રાવેલર છે, જે અમે લઈને જઈ રહ્યા છીએ. અને ઉપર તાડપત્રી પણ બાંધેલી છે. આ ખાન સાહેબનું કોઈ નાનું એવું ગાર્ડન છે, મસ્ત. છોકરાઓ પણ જો ત્યાં રમી રહ્યા છે. અને અમે જઈએ છીએ અમે લોકો દૂધ પત્રી, જે તમને દેખાશે અહીંયા 13 કિલોમીટર બાકી છે. તો હવે જઈએ દૂધ પત્રી. અને પવન ઠંડો આવી રહ્યો છે, પણ હવે કહેવાય ને કે ત્યાં પણ તમે જોઈ શકો છો વરસાદ જેવું મોસમ તો છે જ. વરસાદ આવી શકે એમ છે. હેલો, તું રહી ગઈ? હેલો, હવે આવી ગયા બધા. 8 કિલોમીટર દૂધ પત્રી બાકી છે હવે. અને અમને તંબુ લાગેલા છે આ ટી વેલકમ ટુ આપણે વચ્ચે હોટલ આવે. હવે પહોંચી ગયા છે અમે દૂધ પત્રી. પણ કહેવાય ને અહીંયા જે નજારો છે કંઈક એકદમ ઓસમ, બહુ સરસ. હમણાં જ જે વરસાદ પડ્યો છે અહીંયા થોડી વાર પહેલાં જ. અને બધા લોકો ધીમે ધીમે ચાલતા ચાલતા આવી રહ્યા છે. અને બધા આગળ ફોટોગ્રાફીની મજા કરશે. યસ, પણ એકદમ કહેવાય ને કે નજારો ત્યાં બરફ જોઈ શકાય છે. અમે આગળ આવ્યા છીએ અને જોઈ શકો છો વાતાવરણમાં પલટો. ક્લાઉડ બધા નીચેની તરફ આવી ગયા છે. આ બધા ક્લાઉડ નીચેની તરફ આવી ગયા છે. આ બાજુ બી ક્લાઉડ તમને નીચેની તરફ દેખાશે. અને જે જગ્યામાં ઊભા હતા ત્યાં પણ જો હવે ક્લાઉડ બધા નીચે આવી ગયા છે. પહેલગામ જતા રસ્તામાં એપલના બગીચા છે, દેખાય છે. તો એ રસ્તામાં અમે ઊભા છીએ. આ છે રાજુસ એપલ ગાર્ડન. બસ હવે એપલ તમને દેખાઈ રહ્યા છે. પણ આ એપલ અત્યારે થર્મોકોલના લગાવેલા છે. ઓરિજિનલ એપલ તમને દેખાશે આ ગ્રીન કલર. હજીની પાકવાની સિઝન બાકી છે. આ ઓરિજિનલ છે. અને આ જે લાગેલા છે એ થર્મોકોલના લગાવેલા હોય, ખાલી 100 પીસ માટે. કેમ કે આજે સિઝન નથી એટલે એ રીતે જ હોય ને. પહેલગામમાં એન્ટ્રી કરી દીધી છે. હવે ત્યાં નજદીકમાં જે નદી છે જઈ રહી છે ત્યાં, તો એનો વ્યૂ લઈ રહ્યા છીએ. અને અમારી બીજી ગાડી આવી રહી છે એટલે એની વેઇટ કરી રહ્યા છીએ. યસ, તો નદી બી બહુ સરસ રીતે પાછળ દેખાય છે તમને.
અને વ્યૂ બી બહુ સરસ છે, એકદમ મસ્ત વ્યૂ. પૂછતા હતા એવું કહેતા હતા કે તમે કેવી રીતે સહન કરો છો. વેલકમમાં પહોંચીએ છીએ અમે લોકો અહેમદ રિસોર્ટ. વ્યૂ ખૂબ જ સરસ છે. હવે આગળ પ્રયાણ કરીએ છીએ હોટલ તરફ અને ચેક ઇન કરીએ. ગાર્ડન ને બધું બહુ સારું છે, મેન્ટેન કરેલું છે. તમને આ બધું ગાર્ડન વ્યૂ છે. અને આની પાછળની સાઈડ વાત કરીએ તો પેલી રિવર ત્યાંથી નદી આવે છે. વ્યૂ ખૂબ જ સરસ. આ હોટલ છે અહેમદ રિસોર્ટ. યસ, પહોંચી ગયા. બહુ સરસ, ખૂબ સરસ. પછી હવે જમીએ પછી ખ્યાલ આવે કે જમવાનું બી કેવું છે ફૂડ. ચલો હવે આપણે કરીએ ચેક ઇન. હવે રૂમનો તમને ટૂર કરાવું છું. આ એક અમારો રૂમ છે. યસ, 2 બેડિયા છે, ટીવી, કિટલ અને બીજો ડબલનો બેડિયા છે. સરસ. યસ, એના સિવાયની વાત કરું તો આ રહ્યું બાથરૂમ વગેરે. વાહ, ખૂબ સરસ. અને અહીંયાથી સીધો વ્યૂ બહારનો આવે છે. પરફેક્ટ. કેવા છે રૂમ મયુર? બહુ મસ્ત હો, એ રહેવાની મજા આવી. ભાભી બહુ સરસ. મસ્ત ને? મસ્ત. હે આજ્ઞા, મજા પડી ગઈ. મજા પડી ગઈ ને?